નમસ્તે, મારું નામ છે માધવી। આજે હું તમને એક એવી રેસીપી બતાવવા કે તમે દરેક ઋતુમાં ખાઈ શકો છો। શિયાળો, ઉનાળો, ચોમાસું દરેક ઋતુની અંદર તમે આ વાનગીને ખાઈ શકો છો। તો આ વાનગીનું નામ હું તમને છેલ્લે જણાવીશ। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં મેં એક બાઉલ લીધું છે। આ બાઉલની અંદર જુવાર અને નાગલીનો મિક્સ મેં લોટ કરેલો છે। અમારા ઘરે આ જ રીતે લોટ મિક્સ કરીને અમે એના રોટલા પણ આવી રીતે જ ખાઈએ છીએ। તો આની અંદર હું 2 મોટા ચમચા જેટલો લોટ લઈશ। ઠીક છે, આ ફક્ત જુવાર અને નાગલી છે। તમે ધારો તો ચોખાનો લોટ પણ આની અંદર એડ કરી શકો છો। ફક્ત ચોખાનો લોટ પણ તમે યુઝ કરી શકો છો। ઠીક છે, હવે હું અહીંયા દહીંનો ઉપયોગ કરીશ। આ દહીં છે જે મેં ઘરે બનાવેલું છે અને મોળું દહીં છે। તમે ઈચ્છો તો એને ખાટું દહીં પણ લઈ શકો છો। તમને જેટલું ખાટું જોઈએ એ પ્રમાણે લઈ શકો છો। તો હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરી દઈશ। તો આવી જ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને આપણે પાતળું બનાવીશું, પાણી જેવું। ઠીક છે, આ જ રીતે ઓલમોસ્ટ રેડી જેવું થઈ ગયું છે। તો હું એને 10-15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશ। જોઈ શકો છો આ જ રીતેનું મિશ્રણને બનાવવાનું છે। હવે હું અહીંયા એક બીજો બાઉલ લઉં છું। ગ્લાસની જરૂર છે તો મેં હજી 1 ગ્લાસ એડ કરી દીધું છે અને આ તપેલીને ગરમ કરવા માટે મૂકી દઉં છું। તો તમે જોઈ શકો છો અહીં પાણી ઉકળી ગયું છે। આ રીતે પાણીને ગરમ કરી દેવાનું છે। હવે સ્ટવ આપણે થોડો ધીરો કરી દઈશું। આ મિશ્રણને આપણે આ પાણીની અંદર એડ કરી દેવાનું છે આ રીતે। હવે એને આપણે થોડી વારે હલાવતા રહીશું। હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું। ઠીક છે, તો ટેસ્ટ મુજબ તમે મીઠું એડ કરી શકો છો અને આ રીતે આપણે એને થોડી વારે હલાવતા રહીશું। મિશ્રણને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। ઉકળી ગયા પછી ઠંડુ કરીને આપણે એને સર્વ કરીશું। આજે મેં જે વાનગી બનાવી છે એને તમે ભડકું કહી શકો છો। અમારા આદિવાસી સમાજની અંદર અમે આને એક રાબ તરીકે પણ ઓળખીએ છીએ। તો નાગલી અને જુવારની એક રાબ બની છે, એને તમે ભડકું કહી શકો છો। ઠીક છે, તો આ એક આદિવાસી પીણું બનાવી દીધું છે મેં। પીણું જે છે એ ઓલમોસ્ટ રેડી જ થઈ ગયું છે। તો હું સર્વ કરીશ માટે આની અંદર કશું પણ એડ કરવાની જરૂર નથી, નહીં તો આનો ટેસ્ટ બગડી શકે છે। ઠીક છે, તો આ જ રીતે બનાવીશું આપણે હેલ્ધી। જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।